તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં છો? આજે આપણે હંમેશની વાર વળી નીકળી ગયા છીએ પંપ લઈને જુઓ. અને બીજું કે આજે આપણે એક જ પંપ ફક્ત છાંટવા છે, કારણ એ પંપ આપણે કાલે જે 15, 20, 17 પંપ છાંટ્યા હતા અને એટલે બેટરી ઉતરી ગઈ છે અને દવા આપણે કંઈ બનાવી છે નહીં. થોડી થોડી દવા બધી રીને આ પંપમાં નાખી છે આપણે, જેમ કે ગેલેરીઓ છે, બીજી ગરાનીઓની જે દવા હતી ને મેન દવા એ આમાં નાખી છે. અને આપણે જે છાંટલ છે ને એમાં ભરીને છાંટવા આવી રહ્યા. તો ચાલો બતાવું કેમ એમાં ભરીને છાંટવા આવી રહ્યા. આપણે પોક્યા છીએ આપણે ઘેર બે ને હવે પહેલો તો પ્રથમ પંપ ભરી લઈએ આપણે. અને અહીંયાથી આપણે દવા અને થોડુંક જ નાખ્યું હતું પાણી, જેમ કે જો થોડોક ભરેલ છે અને થોડુંક આપણે ભરી નાખી ભરી લીધો છે. ને હવે નોઝલ ક્યાં રખાઈ ગઈ છે? નોઝલ આમ જોવાની, નોઝલ અહીંયા ક્યાંય નથી. અહીંયા ક્યાંય સાચે હવે યાદ આવ્યું, આપણે નોઝલ અહીં કને હંતાળેલ હતી. આ પાઇપ અંદર આવી દીધો. તો છાંટતા આવી એક પંપ અને કયા ઠકાને છાંટવાનો છે ચાલો બતાવું તમને. શું કારણે આપણે હજી તો કાલ જ એમાં છાંટી હતી અને વરીને છાંટી છીએ આપણે પોક્યા છીએ મિત્રો. આ તો ખેડૂતને નુકસાનની વેદના તો ખેડૂત જ જાણે. એટલે ચાલો છાંટી નાખીએ આપણે. જે આટલો જે ઘેરો દેખાય રહ્યો આજુબાજુ, અહીંયા હજી તો નાનું ટકું છે, પણ આને તો શું નક્કી કહેવાય, નાનામાંથી મોટું થઈ જાય ને કાંઈ ભરોસા વગરની ગાડી છે. તો આપણે બનતી મહેનત તો કરી જ નાખવાની. તો ચાલો છાંટી નાખીએ આટલામાં એક પંપ. આ જે ટકું છે એને નિતારી તો નાખ્યું છે, હવે થોડોક પંપ વધ્યો છે તો આછો ઉડાડી નાખી બધે. આમ જુઓ મિત્રો, આનું કાંઈ કોરપ છે એટલે આનું કાંઈ નક્કી નહીં કે આ થોડાકમાંથી ઘણું થઈ જાય ના દેવું હોય તો, નકે કાંઈ થાય નહીં. ઉડાડી નાખી આછો આપણે દવા. અને એવું નથી કે ખાલી દવા છાંટો, આના પણ ઘણા ઉપયોગ હોય છે. કોક માણસ આમાં ગંદરપ અને મચ્છી ખાતર ધજ કરીને છાંટી નાખે, કોક માણસ આમાં બાસાલી નાખે ને કોક દવા છાંટે ને જે જેની પછી મજા આવે પોતાનું ખેતર ને પોતાને જે મજા આવે એ કરે. આપણે તો હટીને દવા ગેલેરી નાખ્યું હોય આમાં 20 થી 25 ml ગેલેરી એક જ પંપમાં. તો આટલામાં જ હતું, પણ આપણે એક પંપ આમાં પાટિયા આછું આમાં વધારે દવા નાખી, બીજામાં આછું આટલામાં કોરે મોરે ફરી લીધું છે. ને હવે પંપ થઈ ગયો છે ખાલી. તો હવે 12 વાગી ગયા છે ને 1 વાગે લાઇટ આવી જાય છે, એટલે પંપ રાખી દી ભરાવા. અને જોઈ આ પંપ વહેલો ભરાઈ જાય તો હા સુધી વરે છાંટવા લાગી જશે આપણે. તો ચાલો નળીને વરીને ઘર લેતા થાય, પછી ઘરે રાખી દઈએ પંપને ઘરે ભરાવા રાખી દઈએ. पे तो आगे है हमारे, तो અહીંયા પહેલો આપણે પંપ રાખી દઈએ. હજી સુધી લાઇટ નથી આવી, પાણી પીલી તરસ થઈ ગયા. અને પછી આપણે આવી ગયા છીએ કાકા દીનાના ખેતરમાં. કાકા દીને છે આજે વાવણી હાંકી રહ્યા છે. શું હાંકો છો કાકા? ઓ કાકા દીના, શું આવી રહ્યા છો? ગુવાર. તો મિત્રો આમાં વાવણી ચાલી રહી છે મારા કાકાની, અને ગુવાર વવાઈ ગયો છે. આજે પૂનમ છે તો જો ગુવાર વાવવાના ચાલુ કરી નાખ્યા છે. વાવણી કંઈક આવી હાલી રહી છે, ખૂબ સરસ. આ કેટલા એકડ હશે કાકા? 1.5 એકડ હશે આમાં. ને આમાં પહેલાં કપાસ હતી, પહેલે તો કપાસ શિયાળે કાઢી નાખી છે ને હવે આગળ ગુવાર કરે છે.